ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ધોરણ 11 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 10ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે કોષ ચક્ર અને કોષ વિભાજન ભણી રહ્યા છીએ. એની અંદર આપણે આંતરાવસ્થા ઇન્ટરફેઝ છે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. આંતરાવસ્થાની અંદર આપણે G1 તબક્કો ગેપ 1 ફેજ પૂર્ણ કરેલ છે. હવે ત્યારબાદ બીજો તબક્કો આવે છે S તબક્કો. તો G1 તબક્કાની અંદર આપણે જોયું હતું કે કોષ છે તે સંભાજન અને સ્વયંજનનની શરૂઆત વચ્ચેનો તબક્કો છે, મધ્યસ્થી તબક્કો છે અને ચયાપચય રીતે સક્રિય હોય છે અને સતત કોષ શું કરે છે? વૃદ્ધિ કરે છે, પરંતુ ડીએનએનું સ્વયંજનન કરતું નથી. હવે આપણે બીજો તબક્કો સ્ટાર્ટ કરવાના છે, એસ તબક્કો. હવે એસ તબક્કો એટલે કે સંશ્લેષણનો તબક્કો, સિન્થેસિસ તબક્કો. તો સંશ્લેષણ તબક્કાના નામ પરથી આપણને ખબર હોવી જ જોઈએ કે અહીંયા કોઈકનું સંશ્લેષણ થતું હશે. તો અહીંયા કેની વાત થાય છે? ડીએનએની વાત થાય છે. તો એસ તબક્કા દરમિયાન ડીએનએનું સંશ્લેષણ થાય છે, એટલા માટે તેને એસ તબક્કો કહે છે. એસ એટલે શા માટે? સિન્થેસિસ. ઇંગ્લિશમાં સંશ્લેષણ થવું એને સિન્થેસિસ એવું કહે છે. તો સિન્થેસિસનો એસ લઈ અને તેને એસ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. અને એસ તબક્કો છે તેના અંત સુધીમાં, એટલે કે જ્યારે એસ તબક્કો પૂર્ણ થવાનું હોય તેના અંતમાં બધા રંગસૂત્રો બેવડાઈ જાય છે અને દરેકમાંથી બબ્બે દોહિત્ર રંગસૂત્રિકાઓ છૂટી પડે છે અને આનુવંશિક દ્રવ્ય છે તેનો જથ્થો પણ બમણો થાય છે. એટલે ડીએનએની જો માત્રા 2C હોય તો એમાંથી 4C થઈ જાય છે. કેવી રીતે તે આપણે અહીંયા જોઈએ. તો એસ તબક્કો અથવા તો સંશ્લેષણનો તબક્કો, આ તબક્કા દરમિયાન ડીએનએનું સંશ્લેષણ તેમજ તેનું સ્વયંજનન થાય છે અને આ સમય દરમિયાન પ્રત્યેક કોષમાં ડીએનએની માત્રા બમણી થઈ જાય છે. મિત્રો, અહીંયા માત્રા કીધું છે, તેની રંગસૂત્રની સંખ્યા એટલી ને એટલી જ રહેશે. તો એસ તબક્કો અથવા તો સંશ્લેષણનો તબક્કો અથવા તો ઇનવિઝિબલ ફેજ અથવા તો અદ્રશ્ય તબક્કો, તે દરમિયાન શું થાય છે? ડીએનએનું સંશ્લેષણ થાય છે અને તેનું સ્વયંજનન થાય છે. આ દરમિયાન ડીએનએ છે પ્રત્યેક કોષમાં ડીએનએની માત્રા કેવી થઈ જાય છે? બમણી થઈ જાય છે. એટલે જો ડીએનએ છે તેની શરૂઆતની માત્રા 2C હોય તો તે વધીને 4C થઈ જાય છે. પણ રંગસૂત્રની સંખ્યામાં કોઈ પણ વધારો થતો નથી. ખાસ યાદ રાખજો, માત્રા બમણી થવી એટલે હું અહીંયા ડ્રો કરું છું કે મિત્રો કે આ રીતે રંગસૂત્ર છે તો એની માત્રા બમણી થવી એટલે કે આવી રીતે ડબલ થઈ જાય છે. આ છે તો આમ ડબલ થઈ ગયું. આ રીતે હોય છે, એમાંથી એની માત્રા બમણી થાય છે એટલે ટૂંકમાં આવું કંઈક બની જાય છે. તો એને કહે છે માત્રા બમણી થવી. સંખ્યા એટલી ના એટલી જ રહે છે. કોષની અંદર 46 રંગસૂત્ર આવેલા છે, તો 46 રંગસૂત્રની અંદર આવું જ થશે. મેં જે એકનું દર્શાવ્યું છે એવી જ રીતે કે દરેકની માત્રા છે તે બમણી થઈ જશે, પરંતુ એની સંખ્યા છે તે એટલી ના એટલી જ રહે છે. તો અહીંયા કીધું છે કે જો એની શરૂઆતની માત્રા 2C હોય તો વધીને કેટલી થઈ જાય છે? 4C થઈ જાય છે. પરંતુ એની સંખ્યા છે તેની અંદર કોઈ પણ વધારો થતો નથી, એટલે કે રંગસૂત્રની સંખ્યા એટલી ને એટલી જ રહે છે. જુઓ, જીવન અવસ્થામાં કોષ દ્વિકીય અથવા તો 2N રંગસૂત્ર ધરાવતો હોય તો પણ એસ અવસ્થાના અંતમાં તેની સંખ્યા એટલી જ રહે છે, એટલે કે 2N એટલે કે રંગસૂત્ર જોડીમાં છે. એટલે જો જીવન તબક્કાની અંદર જે રંગસૂત્ર છે તેની સંખ્યા મનુષ્યના ઉદાહરણ દ્વારા સમજાવું તો મનુષ્યની અંદર 46 રંગસૂત્ર જોવા મળે છે. તો 46 રંગસૂત્ર હશે તો એ કોષને દ્વિકીય કોષ કહે છે, 2N કહે છે. જો રંગસૂત્ર 23 હોય તો એને એકકીય કોષ કહે છે, એટલે રંગસૂત્ર જોડીમાં હશે નહીં. તો જો જીવન તબક્કાની અંદર રંગસૂત્ર 46 હશે તો એસ તબક્કાની અંદર પણ રંગસૂત્ર 46 જ જોવા મળશે. શા માટે એવું કીધું છે કે આગળ જોયું કે જીવન તબક્કાની અંદર ડીએનએનું સંશ્લેષણ નથી થતું, ડીએનએનું સ્વયંજનન થતું નથી. ડીએનએનું સ્વયંજનન ક્યાં થાય છે? એસ તબક્કામાં થાય છે. તો આપણા મગજમાં ખ્યાલ આવે કે જીવન તબક્કા કરતાં એસ તબક્કામાં રંગસૂત્રના સંખ્યામાં વધારો થાય છે, પરંતુ એવું થતું નથી. ફક્ત એનું જનીન દ્રવ્ય શું થાય છે? બેવડાય છે. મેં તમને આકૃતિ દ્વારા સમજ્યું કે કેવી રીતે બેવડાય છે તે. એના જનીન દ્રવ્યનો જથ્થો બમણો થાય છે, પરંતુ રંગસૂત્રની સંખ્યામાં કોઈ પણ ફેરફાર થતો નથી. જીવન તબક્કામાં જો રંગસૂત્ર 2N વાળો હશે તો એસ તબક્કાના અંતમાં પણ તેની સંખ્યા 2N જ રહેશે.
પરંતુ મિત્રો એની માત્રામાં શું થાય છે? વધારો થાય છે. તો યાદ રાખજો કે જો જીવન તબક્કામાં માત્રા ડીએનએની 2C હશે, બરોબર સમજો કે જીવન તબક્કામાં ડીએનએની માત્રા 2C હશે તો એસ તબક્કાના અંતમાં તેની માત્રા કેટલી થઈ જશે? 4C થઈ જશે. તો આમ જીવન તબક્કા કરતાં એસ તબક્કામાં ડીએનએની માત્રામાં વધારો થાય છે, પરંતુ રંગસૂત્રની સંખ્યામાં કોઈ જ વધારો થતો નથી. જેટલા રંગસૂત્ર જીવન તબક્કામાં હશે એટલા જ રંગસૂત્ર એસ તબક્કામાં જ હશે. ફેરફાર ક્યાં થાય છે? ચેન્જીસ ક્યાં થાય છે? તેના આનુવંશિક દ્રવ્યનો જથ્થો. આનુવંશિક દ્રવ્યનો જથ્થો એટલે કે ડીએનએનો જથ્થો. આટલું ક્લિયર? તો એસ તબક્કાનો અંત થઈ જાય છે, એટલે કે એસ તબક્કો પૂરો થાય તેના અંતે જેટલા પણ રંગસૂત્ર હોય છે તે બધાય રંગસૂત્ર આવી રીતે બેવડાઈ ગયા હોય છે અને દરેકમાંથી 2 દોહિત્ર રંગસૂત્રિકાઓ છૂટી પડે છે. રંગસૂત્રિકા કેને કહે છે મિત્રો? આપણે જોઈએ તો રંગસૂત્ર એટલે કયા ટાઈપનું હોય છે રંગસૂત્ર? તો રંગસૂત્રિકા. હવે રંગસૂત્રિકાઓ એટલે કે અહીંયા જ્યાં દર્શાવેલી છે તેને અહીંયા આપણે છે આ એક રંગસૂત્રિકા થશે અને આ બીજી રંગસૂત્રિકા થશે. તો આને કહે છે રંગસૂત્રિકા, એટલે કે એક રંગસૂત્રમાં 4 ભુજાઓ હશે તો એમાં 2 ભુજાઓ એટલે એક રંગસૂત્રિકા અને આ બીજી ભુજા એટલે કે બીજી રંગસૂત્રિકા. તો આને કહે છે રંગસૂત્રિકા. એટલે કે એસ તબક્કો છે તેની અંદર ડીએનએનું જે દ્રવ્ય છે તે બેવડાય છે અને દરેક જે રંગસૂત્ર છે તેમાંથી આવી 2 દોહિત્ર રંગસૂત્રિકાઓ કેવી પડી જાય છે? છૂટી પડી જાય છે. રંગસૂત્રિકા એટલે શું હોય તમે બરોબર સમજી લેજો કે રંગસૂત્રિકા એટલે 2 ભુજાઓ. તો કદાચ એવો પણ પ્રશ્ન પૂછાય કે એક જે રંગસૂત્રિકાઓ છે તેની અંદર કેટલી ભુજાઓ આવેલી છે? તો રંગસૂત્રિકાઓની અંદર 2 ભુજાઓ આવેલી છે. તો આ પણ આપણે યાદ રાખવાનું છે કે આ એક રંગસૂત્રિકા છે, આ બીજી રંગસૂત્રિકા છે. એક રંગસૂત્રિકા 2 ભુજાઓ ધરાવે. તો આ મિત્રો કે જે એસ તબક્કો છે તેના અંતે શું થાય છે કે દરેકમાંથી આવી 2 દોહિત્ર રંગસૂત્રિકાઓ છૂટી પડે છે. તો આટલું પણ યાદ રાખજો, બુકની અંદર આપેલું નથી. હવે પ્રાણી કોષમાં એસ અવસ્થા દરમિયાન કોષ કેન્દ્રમાં ડીએનએના સ્વયંજનનની શરૂઆત થવાની સાથે તારા કેન્દ્રના કોષરસમાં દ્વિગુણનની શરૂઆત થવા લાગે છે. તો હવે મિત્રો પ્રાણી કોષ, હવે અહીંયા એવું છે તારા કેન્દ્ર. તો તારા કેન્દ્ર આપણે ભણી ગયા છીએ 8મા પ્રકરણની અંદર કે ત્યાં આવેલું છે કે તારા કેન્દ્ર શું છે અને ત્યારે આવેલું છે કે તારા કેન્દ્ર કોષ વિભાજનની અંદર દ્વિધ્રુવીય ત્રાકના નિર્માણમાં મદદરૂપ થાય છે તેવું એનો ઉપયોગ છે તે આવેલો હતો. તો ત્યારે મેં તમને જણાવેલું હતું કે આખું પ્રકરણ 10ની અંદર આપણે જોશું. તો તારા કેન્દ્ર શું છે તેની આખી રચના તમે જોઈ લેજો 8મા પ્રકરણમાંથી, જો ભૂલાઈ ગઈ હોય તો. કે તારાકાય છે એની અંદર 2 નળાકાર રચનાઓ ગોઠવાયેલી જોવા મળે છે, તેને તારા કેન્દ્ર કહે છે. એકબીજાને કાટખૂણે ગોઠવાય છે. તારા કેન્દ્રનું જે બંધારણ છે તે કેના જેવું હોય છે? ગાડાના પૈડા જેવું હોય છે અને એની અંદર પરિઘ વિસ્તારમાં કેટલી નલિકા જોવા મળે છે? 9. અને તે 9 નલિકા કેની બનેલી છે? ટ્યુબ્યુલિનની બનેલી છે. તો એ પણ યાદ રાખવાનું છે આપણે, કેમ કે અહીંયા આવે છે. તો તારા કેન્દ્રની અંદર આવી છે પરિઘવર્તી ભાગમાં ગોઠવાયેલી 9 ટ્યુબ્યુલિનની બનેલી એક રચના આવે છે. ત્યારબાદ પરિઘ્ય નલિકા છે તે ત્રિખંડના સ્વરૂપે ગોઠવાયેલી હોય છે અને એકબીજા સાથે તંતુક વડે જોડાયેલું હોય છે. કેન્દ્ર ભાગની અંદર મધ્યદંડ હાજર હોય છે. આમ સૂક્ષ્મ નલિકા છે તે પ્રોટીનના બનેલા એક ત્રિજ્યાવર્તી તંતુ છે તેની મદદથી ક્યાં ગોઠવાય છે? મધ્યદંડની સાથે ગોઠવાય છે. તો તારા કેન્દ્રનું આખું બંધારણ ખબર હશે તો જ અહીંયા એમાંથી કેવી રીતે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે તે આવડશે, નહીં તો આવડશે નહીં. તો પ્રાણી કોષની અંદર એસ અવસ્થા દરમિયાન કોષ કેન્દ્રમાં ડીએનએની સ્વયંજનનની શરૂઆત થાય છે. એની સાથે સાથે કોષ રસમાં શું થાય છે? તારા કેન્દ્રનું દ્વિગુણન થાય છે. એટલે કોષ કેન્દ્રની અંદર ડીએનએનું માત્રા બમણી થાય છે, ડીએનએની સ્વયંજનનની શરૂઆત થાય છે અને કોષ રસમાં તારા કેન્દ્ર આવેલા હોય છે. તો એ તારા કેન્દ્ર પણ વિભાજન પામીને એક તારા કેન્દ્રમાંથી 2 તારા કેન્દ્રનું નિર્માણ કરે છે. તો આવી રીતે એસ અવસ્થા દરમિયાન કોષ કેન્દ્ર છે તેમાં ડીએનએના સ્વયંજનનની શરૂઆતની સાથે સાથે કોષ રસની અંદર આવેલા તારા કેન્દ્ર પણ શું કરે છે? સ્વયંજનન પામે છે. તો આ છે મિત્રો એસ તબક્કો. તો તમને પ્રશ્ન પૂછાય કે તારા કેન્દ્રનું સ્વયંજનન કયા તબક્કામાં શરૂ થાય છે? તો તારા કેન્દ્રનું સ્વયંજનન નહીં પણ તારા કેન્દ્રનું દ્વિગુણન, એટલે કે તારા કેન્દ્રનું વિભાજન
તો તારા કેન્દ્રનું વિભાજન થાય છે એસ તબક્કાની અંદર. તો આપણે એ પણ યાદ રાખવાનું છે કે તારા કેન્દ્ર ફક્ત પ્રાણી કોષમાં જ જોવા મળે છે, વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર ગેરહાજર છે. એટલા માટે તમને સ્પેસિફિક વર્ડ આપેલો છે કે પ્રાણી કોષની અંદર ડીએનએના સંયોજનની શરૂઆતની સાથે સાથે કોષરસમાં તારા કેન્દ્રનું પણ દ્વિગુણન થાય છે. શા માટે? તો કારણ કે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર ગેરહાજર હોય છે. તો આ તબક્કો છે મિત્રો એસ તબક્કો. હવે એસ તબક્કા પછીનો તબક્કો આવે છે G2 તબક્કો. દરેકે દરેક તબક્કા લાઇનસર લેવાના છે. પહેલાં G1 આવશે, પછી એસ આવશે અને પછી G2 આવશે. G1 તબક્કાની અંદર શું થયું? પ્રથમ વૃદ્ધિ થઈ, પ્રોટીન બન્યા, ડીએનએ સંશ્લેષણ માટેના ઉત્સેચકો બન્યા અને આરએનએનું સંશ્લેષણ થયું. પરંતુ અહીંયા ડીએનએનું સ્વયંજનન થતું નથી. એસ તબક્કામાં શું થયું? એસ તબક્કાની અંદર ડીએનએનું સ્વયંજનન થયું, ડીએનએની માત્રા વધી, આનુવંશિક દ્રવ્યનો જથ્થો ડબલ થયો, 2C માંથી 4C થયો, પરંતુ રંગસૂત્રની સંખ્યામાં કોઈ વધારો થતો નથી. રંગસૂત્રની સંખ્યા એટલી ને એટલી રહે છે અને એની સાથે સાથે કોષરસની અંદર તારા કેન્દ્ર છે તેનું દ્વિગુણન થયું. એસ તબક્કો પૂરો થયો. એસ તબક્કા પછી કયો તબક્કો આવશે? G2 તબક્કો આવશે. તો G2 તબક્કો છે તે આંતરાવસ્થાનો અંતિમ તબક્કો છે. હવે અહીંયા શું થાય છે કે G2 તબક્કામાંથી છેવટે કોષ સંભાજનમાં પ્રવેશે છે. સંભાજનની અંદર પ્રવેશે છે. તો સંભાજનમાં પ્રવેશવા માટે કોષને વિભાજન કરવાનું છે. તો કોષને વિભાજન થવા માટે પ્રોટીનની જરૂર પડશે. તો એ પ્રોટીન છે તે ક્યાં નિર્માણ પામે છે? G2 તબક્કામાં નિર્માણ પામે છે. એટલા માટે તેને દ્વિતીય વૃદ્ધિનો તબક્કો અથવા તો ગેપ 2 અથવા તો ગ્રોથ 2 તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આંતરાવસ્થાનો છેલ્લો તબક્કો એટલે G2 તબક્કો. હવે G2 તબક્કામાંથી કોષ M તબક્કામાં પ્રવેશવાનું છે. હવે આ દરમિયાન પ્રોટીનનું નિર્માણ થાય છે અને જે સંભાજન છે એના માટે જે જરૂરી સૂક્ષ્મ નલિકા એટલે કે તારા કેન્દ્રમાંથી સૂક્ષ્મ નલિકા છે તેનું સર્જન પણ અહીંયા G2 તબક્કા દરમિયાન થાય છે. તો હવે આપણે જોઈએ કે G2 અવસ્થા દરમિયાન સંભાજનની તૈયારી સ્વરૂપે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે અને કોષની વૃદ્ધિ સતત ચાલુ રહે છે. આપણી બુકમાં આટલું જ આપેલું છે કે G2 અવસ્થા દરમિયાન શું થાય છે કે સંભાજનની તૈયારી સ્વરૂપ એટલે કે હવે G2માંથી આગળ કયો તબક્કો આવવાનો છે? સંભાજનનો તબક્કો શરૂ થવાનો છે. તો એના માટે જરૂરી એવા પ્રોટીનનું સંશ્લેષણ થાય છે અને કોષ છે તેની વૃદ્ધિ સતત ચાલુ રહે છે. તો અહીંયા એટલા જ માટે G2 તબક્કો છે તેને પ્રી-માયોટિક ગેપ ફેજ તરીકે ઓળખવામાં આવે છે. પ્રી-માયોટિક એટલે કે સંભાજન પહેલાંનો તબક્કો અથવા તો સંભાજન પહેલાંનો ગેપ એટલે G2 પ્રી-માયોટિક અને G1 એટલે કે પોસ્ટ-માયોટિક. તો આમ G2 તબક્કો છે તેને પ્રી-માયોટિક ગેપ ફેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એ સિવાય જોઈએ તો જે તમારી બુકની અંદર નથી આપેલું તે આપણે જોઈએ તો G2 તબક્કો છે તે દરમિયાન ડીએનએનું સ્વયંજનન બંધ થઈ જાય છે. મુદ્દા નોટ કરતા જાજો સાઈડની અંદર જ્યાં જગ્યા આપેલી છે ત્યાં કે G2 તબક્કા છે એની અંદર ડીએનએનું સ્વયંજનન બંધ થઈ જાય છે, આરએનએનું સંશ્લેષણ ચાલુ રહે છે, કોષ વિભાજન માટે તૈયાર થાય છે. 3 પોઈન્ટ લખવાના છે. G2 તબક્કો આવશે એટલે ડીએનએનું સ્વયંજનન બંધ થઈ જાય છે. એસ તબક્કાની અંદર જે ડીએનએનું સ્વયંજનન શરૂ થયું હોય છે તે એસ તબક્કાના અંત સુધીમાં પૂરું થઈ જાય છે. G2 તબક્કામાં ડીએનએનું સ્વયંજનન ચાલુ રહેતું નથી. ડીએનએનું સંશ્લેષણ બંધ થઈ જાય છે, આરએનએનું સંશ્લેષણ ચાલુ જ રહે છે અને કોષ છે તે વિભાજન માટે કેવો થાય છે? તૈયાર થાય છે. આટલું 3 તબક્કા છે 3 મુદ્દા છે 3 તે લખવાના છે. હવે ત્યારબાદ આગળ જોઈએ શું કહેવા માંગે છે તે. હવે તમને અહીંયા કંઈક કોષ્ટક આપેલું છે તેની અંદર કંઈક આપેલું છે કે વનસ્પતિ અને પ્રાણી તેના જીવનકાળમાં કેવી રીતે વૃદ્ધિ કરે છે. તો આપણે પ્રશ્ન પૂછ્યો કે વનસ્પતિ અને પ્રાણી એના જીવનકાળમાં કેવી રીતે વૃદ્ધિ કરે છે, કેવી રીતે વૃદ્ધિ કરશે? સતત તેના કોષ છે તેના વિભાજન દ્વારા તે વૃદ્ધિ કરે છે. શું વનસ્પતિમાં જીવનભર બધા જ કોષો વિભાજન પામે છે? વનસ્પતિની અંદર જો બધા જ કોષો છે તે શું જીવનભર વિભાજન પામે છે એટલે કે આજીવન વિભાજન પામે છે? ના, નથી પામતા. કયા કોષો આજીવન વિભાજન પામે છે? આપણે ભણી ગયા છીએ વર્ધનશીલ પેશી છે તે આજીવન વિભાજન પામે છે. ક્યાં આવેલી છે? તો પ્રકાંડની ટોચના ભાગે, મૂળની ટોચના ભાગે અને જે પ્રકાંડ છે તેના પરિઘીય ભાગમાં આવેલી છે. તો વર્ધનશીલ પેશીના કોષો છે તે આજીવન વિભાજન પામે છે. સ્થાયી પેશીના કોષો છે તે વિભાજન પામતા નથી.
શું તમે વિચારી શકો છો કે કેટલાક કોષો વનસ્પતિ અને પ્રાણીઓના જીવનમાં સતત વિભાજિત થતા રહેતા હોય છે? હવે વનસ્પતિ અને પ્રાણીઓની અંદર અમુક કોષો એવા છે કે જે શું હોય છે, સતત વિભાજન જ એનું થતું રહે છે, એકમાંથી બે, બેમાંથી ચાર, આ રીતે સતત તેનું વિભાજન થતું રહે છે. શું તમે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં એવા કોષો ધરાવતી પેશીઓનું નામ અને સ્થાન બતાવી શકો છો કે જે જીવનભર વિભાજન પામ્યા કરે છે? તો હા, આપણે બતાવી શકીએ છીએ કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિની અંદર એ પેશીનું નામ છે વર્ધનશીલ પેશી, અને સ્થાન ક્યાં છે? પ્રકારની ટોચના ભાગે, મૂળના ટોચના ભાગે એટલે કે મૂળના અગ્રભાગે, પ્રકારના અગ્રભાગે અને પ્રકારના પરિઘ અને મૂળના પરિઘ ભાગની અંદર સંપૂર્ણ રીતે આપણે વનસ્પતિની અંદર વૃદ્ધિ જોઈ ગયા છે, એની અંદર આવી ગયું છે. શું પ્રાણીમાં વનસ્પતિ જેવી વર્ધનશીલ પેશીઓ આવેલી હોય છે? તો ના, પ્રાણીઓની અંદર એવા કોઈ વર્ધનશીલ અને અવર્ધનશીલ એ પેશીઓ જોવા મળતી નથી. કારણ શું? કારણ કે પ્રાણીઓની અંદર જે દરેક કોષો છે, અંગો છે, જે પેશીઓ છે, તે સમાન રીતે સમરૂપ બંધારણ ધરાવે છે. એટલે કે સમરૂપ એટલે કે વિભાજનની બાબતમાં પ્રાણીની અંદર જે આજીવન વૃદ્ધિ જોવા મળતી નથી. પ્રાણીઓ છે તેની અંદર વૃદ્ધિ છે તેની પ્રક્રિયા આપણે જોઈએ તો ઊંચાઈની અંદર વધારો થવો 20 વર્ષ 19 વર્ષની સુધી જ થાય છે, ત્યારબાદ આપણે ઊંચા થઈ શકતા નથી મનુષ્યની વાત કરીએ તો. પરંતુ વનસ્પતિમાં એવું હોતું નથી. વનસ્પતિઓ છે તે સતત વૃદ્ધિ કરે છે. હવે શા માટે આપણે ઊંચા નથી થઈ શકતા? કારણ કે આપણી વૃદ્ધિની પ્રક્રિયા બંધ થઈ જાય છે, એટલે પ્રાથમિક વૃદ્ધિની પ્રક્રિયા પૂરી થઈ જાય છે એટલા માટે. તો આમ પ્રાણીઓ છે તેની અંદર દરેક પેશીઓ છે તે સમાન રૂપે વિભાજન પામે છે. એની અંદર વનસ્પતિ જેમ કોઈ વર્ધનશીલ કે અવર્ધનશીલ પ્રકાર હોતા નથી. શા માટે? તો એ બધું અહીંયા આપણે જોવાનું નથી, કારણ કે વનસ્પતિ છે તેને એની અંદર વનસ્પતિમાં વર્ધનશીલ અને અવર્ધનશીલ આવે છે કે વર્ધનશીલ પેશીઓ સતત વિભાજન પામે છે, અને જે અવર્ધનશીલ પેશી સ્થાયી પેશી છે તે આધાર આપે છે, રક્ષણ કરે છે એટલા માટે. કારણ કે વનસ્પતિ એક જગ્યાએ સ્થાયી છે એટલા માટે. પ્રાણીઓ છે તે પ્રચલનશીલ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ તે જાય છે. તો એની અંદર જે દરેક અંગો છે, પેશીઓ છે, તેનો સરખા પ્રમાણે વિકાસ થયેલો જોવા મળે છે. અને એ ઉપરાંત તેને રક્ષણ માટે તે કોઈ પણ જગ્યા શોધી શકે છે. વનસ્પતિ એવી શોધી શકતી નથી. વનસ્પતિને એક જ જગ્યાએ સ્થાપિત રહેવાનું હોય છે. પરંતુ પ્રાણીઓ છે તે તો રક્ષણ કોઈ પણ રીતે ભાગીને છૂટકીને મેળવી શકે છે. ઉદાહરણ તરીકે વનસ્પતિને ગમે તેવું ઠંડી હોય, તાપ હોય, વરસાદ હોય, ગમે તે હોય તો એક જ જગ્યાએ રહેવાનું છે. પરંતુ પ્રાણીઓ છે તેનો જીવ બચાવી અને કોઈ સેફ જગ્યાએ જઈ શકે છે. તો એટલા માટે વનસ્પતિને એવી આધાર આપતી પેશીની જરૂર પડે છે, અને આધાર આપતી પેશી વિભાજન પામતી નથી, એક જગ્યાએ સ્થાયી થાય છે, સ્થાપિત થાય છે અને વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે. પરંતુ પ્રાણીઓ છે તેને આવી કોઈ સ્થાયી પેશીને એને બંધારણીય રીતે મજબૂતાઈ આપે, રક્ષણ આપે એવી પેશીની જરૂર પડતી નથી વનસ્પતિની સરખામણીમાં. એટલા માટે વનસ્પતિની અંદર પ્રાણી છે તેની અંદર દરેક કોષો છે, અંગો છે, પેશીઓ છે તે સમાન રીતે વિભાજન પામતા જોવા મળે છે, એકરૂપ થઈને. જેને વનસ્પતિની અંદર જે સ્થાયી છે તે એક જ જગ્યાએ સ્થાયી બની વનસ્પતિને આધાર આપે છે, અને વર્ધનશીલ છે તે સતત વિભાજન પામે છે. તો અહીંયા આપણને આનો જવાબ મળી ગયો છે. હવે ત્યારબાદ આગળ જોઈએ કે આગળ પણ એક કોષ્ટક આપેલું છે, તે પછી જોઈએ. પહેલાં અહીંયા જોઈ લઈએ કે આ શું આપેલું છે તે. હવે આપણે આંતરવસ્થાના 3 તબક્કા પૂર્ણ કર્યા મિત્રો, G1, S અને G2. હવે એક તબક્કો આવે છે G0 તબક્કો, જે તમારી બુકની અંદર આપેલું છે. હવે જેની પાસે જૂની બુક છે તે આ રીતે આકૃતિની અંદર ચેન્જીસ કરી લેજો. આ રીતની આકૃતિ છે તે બતાવી દેજો. તમારી જે જૂની બુકની અંદર જે આકૃતિ છે ત્યાં G0 તબક્કો અહીંયા આપેલો છે, પરંતુ આ રીતે થોડું ઘણું ચેન્જીસ થયું છે. અહીંયા જે આકૃતિ આપેલી છે તે આકૃતિ પ્રમાણે સુધારી લેજો. તો હવે અહીંયા આપણે આકૃતિની અંદર જો કદાચ કોઈ જોયું હોય તો G0 આવે છે. તો આ G0 શું છે તેની આપણે વાત કરવાની છે. આકૃતિની અંદર આપેલું છે G0, આંતરાવસ્થામાં ક્યાંય આવ્યું નથી. તો હવે આપણે તેની ચર્ચા કરવાની છે કે આ G0 શું છે તે. તો હવે કદાચ તમને ડાયરેક્ટલી ખ્યાલ આવી જશે કે જો આવી રીતે એરો દર્શાવેલો છે, G1માંથી પાછું G0 દર્શાવેલો છે. તો હવે આપણને કંઈક એવો ખ્યાલ આવશે કે આની અંદર એવું કંઈક થતું હશે કે કોષ છે તે G1માંથી G0 તબક્કામાં પ્રવેશતો હશે. તો શું છે તે હવે આપણે જોઈએ. તો આ રીતે ચેન્જીસ કરવાનો છે તે ચેન્જીસ કરી લેજો. હવે આપણે બુકમાં શું આપેલું છે તે જોઈએ. પુખ્ત પ્રાણીમાં કેટલાક કોષો વિભાજન પામતા નથી, જેમ કે હૃદયના કોષો.
તો મિત્રો ખાસ યાદ રાખજો, પુખ્ત પ્રાણીઓ, પુખ્ત પ્રાણીની વાત થાય છે. પુખ્ત પ્રાણી એટલે શું હોય દરેકને ખ્યાલ હોવો જ જોઈએ. તો પુખ્ત પ્રાણીની અંદર કેટલાક કોષો એવા છે કે જે ક્યારેય વિભાજન પામતા નથી. તો એની અંદર કોણ આવે છે? હૃદયના કોષો. તો હૃદયના કોષો છે તે ક્યારેય વિભાજન પામતા નથી. અને અમુક બીજા કોષો એવા છે કે અને બીજા અનેક કોષો ક્યારેક જ વિભાજન પામે છે. અને બીજા અનેક કોષો એવા છે કે જે ક્યારેક જ વિભાજન પામે છે. ક્યારે વિભાજન પામે છે? કે જ્યારે તે ક્ષતિગ્રસ્ત થાય કે મૃત કોષોના નુકસાનને કારણે બદલવાના હોય. તો પ્રાણીઓની અંદર વાત કરીએ, પુખ્ત પ્રાણીઓની વાત થાય છે, શિશુની વાત થતી નથી. તો પુખ્ત પ્રાણીઓના કેટલાક કોષો એવા છે કે જે ક્યારેય વિભાજન પામતા નથી. તો ક્યારેય વિભાજન ન પામતા કોષો છે હૃદયના કોષો છે, અને બીજું છે ચેતાકોષ. ચેતાકોષ પણ વિભાજન પામતો નથી. અમુક બીજા કોષો કેટલાક એવા છે કે તે ક્યારે વિભાજન પામે છે? ક્યારેક જ વિભાજન પામે છે કે જ્યારે એ કોષની અંદર કોઈક નુકસાન થયું છે, એ કોષની અંદર કંઈક ક્ષતિ આવી છે અને એના કારણે એ કોષને બદલવું પડે છે. તો બદલવું પડે એમ હોય ત્યારે વિભાજન પામે છે, અથવા તો મૃત કોષના કારણે તેમાં કોઈ નુકસાન થતું હોય, તો નુકસાન થયું છે તો નુકસાનને બદલવા માટે કોષ વિભાજન પામે છે. તો અમુક કોષો એવા છે કે જે ક્યારેય વિભાજન પામતા નથી, અને અમુક કોષો એવા છે, અમુક એટલે ઘણા બધા કોષો એવા છે કે જે ક્યારે વિભાજન પામે છે? કે જ્યારે તેને પરવડે એમ ન હોય ત્યારે જ. તો કઈ સ્થિતિમાં? તો જ્યારે તે મૃત કોષોના કારણે તેમાં કોઈ નુકસાન થયું છે, અથવા તે કોષની અંદર કોઈ ક્ષતિ આવી છે, તો એ સમયની અંદર તે વિભાજન પામે છે કે એને બદલી અને નવા એની જગ્યાએ કોષ લાવે છે. આ કોષો જે ફરીથી વિભાજન પામતા નથી, હવે આવા કોષો કે જે ફરીથી વિભાજન નથી પામતા, તો એ શું કરે છે? પરંતુ જીવન અવસ્થામાંથી નીકળીને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે, જેને કોષ ચક્રની વિરામી અવસ્થા G0 કહે છે. અહીંયા મિત્રો કન્ફ્યુઝન ન થઈ જાય, અહીંયા વિરામી અવસ્થા આપ્યું છે અને આંતરાવસ્થાની અંદર શબ્દ આપ્યો છે વિશ્રામી. તો વિશ્રામી અને વિરામી શબ્દ છે, દેખાવમાં આપણને સરખા લાગે છે. આમ તમે જોવા જાઓ તો તમને એમ થાય કે બે એક જ છે, પરંતુ એનો અર્થ છે તે જુદો જુદો નીકળે છે. કે આપણી જે આંતરાવસ્થા છે તેને કોષ ચક્રની વિશ્રામી અવસ્થા કીધી છે, પરંતુ એ કોષ ચક્રની વિશ્રામી અવસ્થા છે, એટલે કે ત્યાં કોષ છે તે વિશ્રામ કરે છે. ટૂંકમાં એ સમય દરમિયાન કોષનું વિભાજન થતું નથી, એટલા માટે એને વિશ્રામી અવસ્થા કીધું છે કે કોષ છે તેનું વિભાજન એની આગળ થાય છે. પરંતુ અહીંયા જે G0 છે તેને તો કોષ ચક્રની વિરામી અવસ્થા કીધું છે. વિરામી અવસ્થા એટલે કે હવે એમાંથી તો કોષ વિભાજન થવાનું જ નથી, તો એટલા માટે એને વિરામી અવસ્થા કહે છે. તો બંને વચ્ચેનો ખાસ તફાવત યાદ રાખજો કે આંતરાવસ્થા કોષ ચક્રની વિશ્રામી અવસ્થા છે, અને જે G0 છે તે વિરામી અવસ્થા છે. તો જીવનમાંથી કોષ G2માં ન પ્રવેશે અને નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશે છે, જેને કયો તબક્કો કહે છે? G0, અથવા તો ઇંગ્લિશમાં તેને ક્વિસ્ટન્સ તબક્કો કહે છે, અથવા તો એને સુષુપ્ત કહે છે. લખવું હોય તો લખી લેજો, ક્વિસ્ટન્સ. ક્વિસ્ટન્સ અથવા તેને સુષુપ્ત કહે છે. સુષુપ્ત એટલે કે કોષ છે તેનું વિભાજન થવાનું નથી. જેમ આપણે જોયું હતું કે દેડકો છે તેમ કેમ ગ્રીષ્મ સમાધિ શીત સમાધિમાં વયો જાય છે સુષુપ્ત અવસ્થામાં, એટલે કે ત્યારે તે નિષ્ક્રિય થઈ જાય છે. તો સેમ અહીંયા પણ આવું જ થાય છે. તો આ અવસ્થામાં કોષો ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય છે. હવે એનો અર્થ એવું નહીં કે અહીંયા કોષો છે તેમાં ચયાપચય પ્રક્રિયા ધીમી હોય છે. કોષો ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય જ હોય છે, પરંતુ તે વિભાજન પામતા નથી, અને તેનું વિભાજન સજીવની આવશ્યકતા પ્રમાણે થાય છે. એટલે કે એનું વિભાજન સજીવની આવશ્યકતા પ્રમાણે થશે. તો હવે મિત્રો કોઈ પણ કોષ છે તેને વિભાજન પામવું છે, તો એકવાર તે જીવન તબક્કામાં પ્રવેશી જાય છે, તો જીવન તબક્કામાં પ્રવેશ્યા પછી એ કોષ કયા તબક્કામાં પ્રવેશે છે એને આધારે તેનું વિભાજન થાય છે. તો 3 શક્યતાઓ રહેલી છે મિત્રો, કે કોષ જીવન તબક્કામાં પ્રવેશી ગયો છે. તો જીવન તબક્કામાં પ્રવેશેલા કોષની 3 શક્યતાઓ છે. કઈ કઈ શક્યતા? કોષ ચક્ર તેને ચાલુ રાખવું છે તો S તબક્કામાં પ્રવેશશે. બરોબર સમજો.
કોષચક્રને બંધ કરવું છે તો તે G0 તબક્કામાં પ્રવેશશે અને તે G1 તબક્કાની અંદર તે અરેસ્ટ થઈને રહે, જકડાઈને રહે. તો આમ 3 શક્યતાઓ રહેલી છે. તો મિત્રો અહીંયા બરોબર યાદ રાખજો, આપેલું નથી, હું જે બોલું છું તે તમે સમજી લેજો કે G1 તબક્કામાં એકવાર કોષ પ્રવેશી ગયો છે, હવે એની પાસે 3 શક્યતાઓ છે. કઈ કઈ 3 શક્યતાઓ? 1 કરીને લખજો. કોષ ચક્ર ચાલુ રાખવા, S તબક્કામાં પ્રવેશે. બીજો, કોષ ચક્ર બંધ રાખવા, G0 તબક્કામાં પ્રવેશે. અને ત્રીજું કે તે જીવનમાં જકડાયેલો જ રહે, એટલે કે તે G0માં ન પ્રવેશે અને આગળ Sમાં ન જાય, પરંતુ જીવનની અંદર તે અરેસ્ટ થઈને રહે, તેમાં જકડાઈને રહે. તો આમ કોષ છે તેના જીવનમાં પ્રવેશી જાય તો એની પાસે આવી 3 સંભાવના રહેલી જોવા મળે છે. જો તે G0માં પ્રવેશી જશે તો તે વિરામી અવસ્થામાં થઈ જશે, તો કોષનું વિભાજન થશે નહીં. જો તે S તબક્કામાં પ્રવેશી જશે તો આગળ તેનું વિભાજન થશે અને કોષચક્ર ચાલુ રહેશે. G0માં પ્રવેશે તો કોષચક્ર બંધ થઈ જશે અને જો જીવનમાં જ તે જકડાયેલો રહે છે, અરેસ્ટ થઈને રહે છે, તો તે ચયાપચયની રીતે એકદમ સક્રિય હોય છે, તેની વૃદ્ધિ સતત ચાલુ રહે છે. જીવન તબક્કાની અંદર રહેતો કોષ છે તેની અંદર કોષ છે તેની અંદર ઉત્સેચકો બનતા રહે છે, પ્રોટીન બનતા રહે છે. આવી રીતે એની અંદર બધી જ પ્રક્રિયાઓ છે જે જીવન તબક્કામાં થાય છે તે રહે છે, તે સતત ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય રહે છે. એટલા માટે અમુક કોષો એવા છે કે જે સતત એની જીવન અવસ્થા કાયમી જાળવી રાખે છે. તો આમ જીવન તબક્કાની અંદર એકવાર કોષ પ્રવેશી ગયો છે તો એની પાસે 3 શક્યતાઓ છે. કઈ કઈ 3 શક્યતા તે આપણે જોઈ કે એકવાર કોષ અહીંયા આવી ગયું છે તો જો એને કોષચક્ર બંધ કરવું છે તો તે ક્યાં પ્રવેશી જશે? G0માં પ્રવેશશે. જો એને કોષચક્ર ચાલુ રાખવું છે તો તે S તબક્કામાં પ્રવેશશે અને એને નિષ્ક્રિયમાં નથી જવું અને કોષચક્ર ચાલુ નથી કરવું તો ત્યાં G0ની અંદર અરેસ્ટ થઈને રહે છે તે કોષ. તો આવી રીતે 3 સંભાવના રહેલી જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ. તો મિત્રો આ બરોબર યાદ રાખજો, કદાચ તમને પ્રશ્ન પૂછાય કે G0 એટલે શું, તો જે કોષો છે તેનું ફરીથી વિભાજન થતું નથી, તે જીવન તબક્કાથી આગળ વધતા નથી અને ચોક્કસ પ્રકારમાં વિભેદન પામવા માંડે છે. અને આવા કોષો છે તેને G0 તબક્કા અથવા તો વૃદ્ધિ તબક્કામાં છે તેમ કહેવાય. G0 તબક્કાની અંદર વૃદ્ધિ તો ચાલુ જ રહે છે. તો આ વ્યાખ્યા છે તે લાજથાએ 1963ની અંદર આપેલી છે કે એની અંદર શું થાય છે કે કોષ છે તેનું ફરીથી વિભાજન થતું નથી. એકવાર વિભાજન થઈ ગયું છે ત્યારબાદ તે જીવનમાંથી આગળ વધતા નથી, ક્યાં જાય છે? ચોક્કસ પ્રકારમાં વિભેદન થવા પામે છે અને એની અંદર વૃદ્ધિ તો ચાલુ જ રહે છે અને તે વિરામી અવસ્થા G0 અવસ્થામાં પહોંચી જાય છે. તો આ છે G0 અવસ્થા કે કેટલાક કોષો વિભાજન પામતા નથી, હૃદયના કોષો, બીજા છે ચેતાકોષો, અને બીજા કોષો એવા છે કે જે ક્યારેક જ વિભાજન પામે છે. ક્યારે વિભાજન પામશે? કે જ્યારે તેની જરૂરિયાત હોય છે. ક્ષતિગ્રસ્ત કોષો આવી ગયા છે, મૃત કોષો આવી ગયા છે, તેનું નુકસાન થયું છે એના કારણે તેને બદલવાના હોય છે ત્યારે. અને જે કોષો ફરીથી વિભાજન પામતા નથી પરંતુ તે જીવનમાંથી નીકળીને નિષ્ક્રિય અવસ્થામાં વયા જાય છે તો એને કોષચક્રની વિરામી અવસ્થા કહે છે. તો તમને પ્રશ્ન પૂછાય કે G0 વાળા કોષ છે તે કઈ તબક્કામાં પ્રવેશતા નથી? G0 વાળા કોષ છે તે કઈ અવસ્થામાં પ્રવેશતા નથી? તો Sની અંદર. Sમાં પ્રવેશશે તો જ આગળ G2માં આવશે. એટલે અહીંયા યાદ રાખવાનું છે કે જીવનમાંથી તે Sમાં નહીં પ્રવેશે અને G0માં જશે. ક્લિયર આટલું? ત્યારબાદ આગળ જોઈએ કે શું છે તે. પ્રાણીઓમાં સમવિભાજન માત્ર દ્વિકીય દૈહિક કોષોમાં જ થાય છે, છતાં થોડાક અપવાદો સાથે એકકીય કોષો સમવિભાજનથી વિભાજન પામે છે. દાખલા તરીકે નર મધમાખી. હવે મિત્રો પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓમાં સમવિભાજન. હવે સમવિભાજન એટલે શું મેં તમને સમજાવી દીધું કે જેની અંદર જે માતૃકોષની અંદર જેટલા રંગસૂત્ર હોય છે તેટલા જ રંગસૂત્ર ક્યાં આવે છે? એના બાળકોષમાં આવે છે, તો એને સમભાજન કહે છે. તો પ્રાણીઓમાં સમવિભાજન દ્વિકીય દૈહિક કોષમાં જ થાય છે. દૈહિક કોષ અને પ્રજનન કોષ, તો 2 પ્રકારના કોષો જોવા મળે છે, દૈહિક કોષ અને પ્રજનન કોષો. પ્રજનન કોષ એટલે કે એવા કોષ કે જે પ્રજનનની અંદર
ભાગ લે તે. એમાં નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ, અંડકોષ અને શુક્રકોષ તેને પ્રજનન કોષ કહે છે. અને બાકીના જે બધા કોષો છે તેને દૈહિક કોષો કહે છે. તો દૈહિક કોષોની અંદર જે સમભાજન થાય છે, દૈહિક કોષની અંદર જે કોષ વિભાજન થાય છે તે કયું છે? સમભાજન છે. તમારો હાથ છોલાઈ ગયો છે, હાથની ચામડી ઉખડી ગઈ છે અને અહીંયા નવી ચામડી આવશે, નવી રૂઝ આવશે, તો અહીંયા કોષો નવા બનશે. નવા કોષો બન્યા એના કારણે તમારી ચામડી છે તે નવી આવી અને અહીંયા રૂઝ આવે છે. તો અહીંયા કોષોનું વિભાજન કયા પ્રકારે થયું છે? સમવિભાજન પ્રકારે થયું હશે. તો મોટા ભાગના પ્રાણીઓની અંદર જે સમભાજન છે તે એના દ્વિકીય દૈહિક કોષમાં જ થાય છે. ક્લિયર આટલું? પરંતુ અમુક અપવાદ એવા છે કે જે એકકીય કોષો એટલે કે જેની અંદર એન રંગસૂત્ર જોડીમાં નથી, એવા એકકીય કોષો છે તે પણ સમવિભાજનથી વિભાજન પામે છે. અને એનો અપવાદ છે નર મધમાખી. તો એ આપણે જોવાનું છે 12મા પ્રકરણની અંદર. એટલે જ મિત્રો તમે આ પ્રકરણ છે જે નીટની તૈયારી કરતા હોય તે પણ અને જે નીટની તૈયારી ન કરતા હોય એના બંનેના માટે અગત્યનું છે. કારણ કે આને આધારે જ આપણે બીજા આગળના પ્રકરણ પણ 12માના ભણવાના છે. તો આ પ્રકરણ ન આવડે તો આપણને 12માની અંદર આવડશે નહીં. તો અહીંયા આપણે જોવાનું છે કે જે આપણે પ્રજનનની વાત કરવાના છીએ 12મા પ્રકરણમાં, 12મા ધોરણની અંદર ત્યાં આવે છે કે જે નર મધમાખી છે તેના એકકીય કોષો છે તે એકકીય કોષો સમવિભાજન પ્રકારે વિભાજન પામે છે. તો આ યાદ રાખવાનું છે કે પ્રાણીઓની અંદર જે વિભાજન છે તે ખાલી એના દ્વિકીય દૈહિક કોષમાં જ થાય છે. પરંતુ અમુક એવા અપવાદ છે કે જે નર મધમાખી જેવા કે તેના એકકીય કોષો પણ સમવિભાજનથી વિભાજન પામે છે. બાકી એકકીય કોષો છે તેની અંદર સમવિભાજન થાય નહીં પ્રાણીઓમાં. પરંતુ વનસ્પતિ છે તેની અંદર વાત કરીએ તો તેનાથી વિપરીત વનસ્પતિમાં સમવિભાજન એકકીય અને દ્વિકીય બંને પ્રકારના કોષોમાં થાય છે. પરંતુ વનસ્પતિમાં એવું જોવા મળતું નથી કે વનસ્પતિમાં ફક્ત દ્વિકીય કોષોમાં જ સમવિભાજન થાય, એકકીય કોષોમાં સમવિભાજન ન થાય, એવું વનસ્પતિમાં જોવા મળતું નથી, પ્રાણીમાં જોવા મળે છે. તો વનસ્પતિની અંદર એકકીય અને દ્વિકીય બંને પ્રકારના કોષોની અંદર સમવિભાજન થાય છે. અને વનસ્પતિમાં જે સંતતિનું એકાંતર જનન છે પ્રકરણ નંબર 3 એની અંદર આપણે જોઈ ગયા છીએ કે એકકીય જન્યુઓ છે તે સમભાજન દ્વારા એકકીય બીજાણુ નિર્માણ કરે છે, બીજાણુ પાછા સમભાજન પામે છે. તો આવી રીતે ત્યાં એકકીય કોષ હોય કે દ્વિકીય કોષ હોય બંનેની અંદર શું થાય છે? સમભાજન થાય છે. વનસ્પતિમાં એકાંતર જનન જોઈ લેજો, ત્યાં આવેલું છે કે એનો એકકીય કોષ પણ સમવિભાજન પામે છે અને એનો દ્વિકીય કોષ પણ સમવિભાજન પામે છે. તો ઉદાહરણને યાદ કરતા એવી વનસ્પતિની જાતિ અવસ્થાની ઓળખ કરો કે જેમાં એકકીય કોષોમાં સમભાજન જોવા મળે છે. તો તમને આ પ્રશ્ન પૂછ્યો છે કે વનસ્પતિની અંદર એકકીય અને દ્વિકીય બંને કોષની અંદર શું થાય છે? સમભાજન થાય છે. તો હવે તમને અહીંયા બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે એવી વનસ્પતિની ઓળખ કરો કે જેની અંદર એકકીય કોષો શું કરે છે? સમવિભાજન કરે છે. મિત્રો વનસ્પતિની અંદર એકાંતર જનનની અંદર આખું આપેલું છે કે ત્યાં તમે જોઈ શકો છો કે જે એકકીય કોષો છે તેની અંદર સમવિભાજન થાય છે. તેમાં જે એકાકી જે બીજાણુ હોય છે, એકાકી બીજાણુ સમવિભાજનની ક્રિયા દ્વારા વિભાજિત થઈ જન્યુજનક બનાવે છે અને એ જન્યુજનકમાંથી આગળ બીજાણુજનક બને છે. તો એની અંદર આપણે એકવિધ જીવનચક્રની અંદર વાત કરીએ તો વોલ્વોક્સ, સ્પાયરોગાયરા, લીલ, ક્લેમિડોમોનાસ આ બધી વનસ્પતિની અંદર એના એકકીય બીજાણુઓ છે તે શું કરે છે કે સમવિભાજનથી વિભાજન પામે છે. તો યાદી બનાવવાની છે. તમે વનસ્પતિ એકાંતર જનનની અંદર, જીવનચક્ર એકાંતર જનનની અંદર જઈ અને યાદી બનાવી લેજો કે આટલું તમારે હોમવર્ક કરવાનું છે. હું તમને બધું જ નહીં આપી દઉં તૈયારમાંથી, એટલે તમારે જોવાનું છે કે વનસ્પતિના કયા એકકીય કોષની વાત થાય છે મિત્રો, દ્વિકીય કોષ નહીં. એકકીય એટલે કે એનવાળા કોષો છે તેની અંદર સમવિભાજન થાય એ વનસ્પતિની યાદી બનાવવાની છે. દ્વિકીય કોષોની અંદર તો થાય જ છે. તો આમ અહીંયા આ પણ એક તફાવત થઈ જાય કે વનસ્પતિ અને પ્રાણીઓની અંદર વિભાજનનું કે પ્રાણીઓમાં વિભાજન છે સમવિભાજન તેના દ્વિકીય દૈહિક કોષની અંદર જ થાય છે. એના પ્રજનન કોષમાં એટલે કે એકકીય કોષમાં તો હંમેશા અર્ધીકરણો જ થાય છે. એક અપવાદ આપેલું છે નર મધમાખી. પરંતુ વનસ્પતિની અંદર એના એકકીય અને દ્વિકીય બંને પ્રકારના કોષોમાં સંભાજન થાય છે. એટલે કે એકકીય કોષ હશે તો પણ તેનું સંભાજન થશે અને દ્વિકીય કોષ હશે તો પણ એનું સંભાજન થશે. ત્યારબાદ હવે તમને અહીંયા આપેલું છે પાછું એક કે તમે ડુંગળીના મૂલાગ્રમાં જોવા મળતા કોષોમાં સમભાજનનો અભ્યાસ કરી ચૂક્યા હશો. હવે એક પ્રવૃત્તિ છે
કે જે ડુંગળી છે તેનો મૂલાગ્ર એટલે કે મૂળનો જે આગળનો ભાગ છે તેની અંદર જે સંભાજન થાય છે તેનો અભ્યાસ કરવાને કે આપણે પ્રેક્ટિકલ આવે છે એટલા માટે તમને કીધું છે કે તેનો અભ્યાસ કરી ચૂક્યા છો. તો તેના પ્રત્યેક કોષમાં 16 રંગસૂત્ર આવેલા હોય છે. તો ડુંગળીના એક કોષની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી છે? 16 જોવા મળે છે. જેની પાસે જૂનું વર્ઝન છે ત્યાં 24 આપેલા છે, તો ચેન્જ કરી નાખજો, ત્યાં 16 આવશે. તો એક કોષની અંદર 16 રંગસૂત્ર આવેલા હોય છે. તો શું તમે કહી શકો છો કે જીવન અવસ્થા, એસ અને એમ અવસ્થા પછી કોષમાં કેટલા રંગસૂત્ર હશે? તો મિત્રો જીવન અવસ્થામાં 16 હશે, એસ અવસ્થામાં પણ 16 રંગસૂત્ર હશે, પરંતુ એની માત્રા કેવી થઈ ગઈ છે? બમણી થઈ ગઈ હશે. 2C બદલે 4C થઈ ગઈ હશે. અને એમ તબક્કા પછી પણ એની અંદર 16 રંગસૂત્ર જશે, કારણ કે સમવિભાજન થશે તો બંને કોષની અંદર રંગસૂત્રની સંખ્યા સરખી જશે. જો કોષમાં એમ અવસ્થા પછી ડીએનએની માત્રા 2C હોય તો G1, S અને G2 અવસ્થા પછી ડીએનએની માત્રા કેટલી હશે? તો જો એમ તબક્કા પછી એની માત્રા 2C કીધું છે મિત્રો, તો જીવનમાં તેની માત્રા 2C હશે, એસની અંદર 4C હશે અને G2માં 4C જ રહેશે. અને ત્યારબાદ એમ તબક્કામાં પાછું પ્રવેશ, એકમાંથી બે થઈ જાય છે તો પાછી એની માત્રા એમ તબક્કામાંથી પાછી 2C થઈ જશે. સમજાઈ ગયું કે જીવનમાં 2C રહેશે, એસમાં 4C, G2માં 4C. તો અહીંયા પ્રશ્ન આપેલા છે, જરાક લખી લેજો લખવા હોય તો, બાકી તમને યાદ રહી જાય તો વેલ એન્ડ ડન. તો મિત્રો અહીંયા આંતરાવસ્થા સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે આપણે બીજો તબક્કો શરૂ કરવાનો છે, એમ તબક્કો અથવા તો સંભાજનનો તબક્કો. તો હવે આપણે અહીંયા સુધીનું રાખીએ. આંતરાવસ્થા સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરી દીધી છે. તેના 3 તબક્કા G1, S અને G2 કેવી રીતે, કયા તબક્કામાં શું થાય છે તે મેં તમને બધું જ લખાવી દીધું છે. એક્સ્ટ્રા છે તે પણ યાદ રાખવાનું છે, તૈયાર કરવાનું છે. હવે ત્યાર પછી આપણે સંભાજનના જે તબક્કા છે 2, કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન. કોષ કેન્દ્ર વિભાજનના 4, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા અને કોષ રસ વિભાજન. તે હવે આપણે શરૂ કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર. આજે અહીંયા સુધીનું રાખીએ મિત્રો. સારી એવી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ.